એક્ટર અજય દેવગનની નવી ફિલ્મ શેતાનની રિલીઝ ડેટ સામે આવી છે. શેતાન એ ગુજરાતી થ્રિલર ફિલ્મ વશનું હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે આર માધવન અને જ્યોતિકા પણ મુખ્ય રોલમાં છે અને જાનકી બોડીવાલા પણ આ ફિલ્મની અંદર જોવા મળવાના છે. શેતાન 8 માર્ચ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર સુપર નેચરલ થ્રિલર શેતાનનું શૂટિંગ ભારતની સાથે લંડનમાં પણ કરાયું છે. આશા રાખવામાં આવી રહી છે કે મૂળ ગુજરાતી ફિલ્મની જેમ દર્શકોને રોમાંચિત કરશે. આ સિવાય ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા પણ શેતાનની ભૂમિકા નિભાવશે. ગુજરાતી ફિલ્મ વશ દર્શકોને ઘણી પસંદ આવી હતી. એવામાં શેતાનની સાથે પણ ફેન્સની આશા જોડાઈ છે. આ સિવાય ફિલ્મમાં અજય દેવગનને એક નવા અવતાર જોવા માટે ફેન્સ ઉત્સાહિત છે. આ ફિલ્મને વિકાસ બહેલે ડાયરેક્ટ કરી છે. શેતાનની સાથે ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલું પોસ્ટર રિલીઝ કરાયું છે. અત્યાર સુધી આ ફિલ્મથી કોઈપણ પ્રકારના કોઈ ટીઝર કે કોઈપણ એક્ટરનો લુક રિવીલ કરાયો નથી. 2023ની આવેલી ગુજરાતી ભાષામાં સુપરનેચરલ હોરર થ્રિલર વશ એ પોતાની વાર્તાથી તમામ દર્શકોનું દિલ જીત્યું હતું. આ ફિલ્મ હિતેન કુમાર, રિતુ કનોડિયા, જાનકી બોડીવાલા અને નીલમ પંચાલે અભિનય માટે પ્રશંસા મેળવી હતી. ફિલ્મ વશની વાર્તા એક પારંપરિક વ્યક્તિ અરથોની આસપાસ ફરે છે, જે પ્રતાપ નામના એક અજાણ વ્યક્તિ દ્વારા કાળા જાદુમાં ફસાઈ જાય છે. જેનો રિવ્યૂ આપણી ચેનલ પર તમને મળી રહેશે. બાકી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય માતાજી મિત્રો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.